કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે। આ એક ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ લાગી રહી છે અને જો થરાદ જિલ્લો બને ખૂબ જ આનંદિત છીએ। બનાસકાંઠાનું વિભાજન કરીને વાવ થરાદને નવીન જિલ્લો બનાવતા ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળ્યો। ગુજરાતમાં 33ની જગ્યાએ હવે 34 જિલ્લા થયા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો બનાવ્યો છે। સૂત્રોનું માનીએ તો નવા જિલ્લાની સાથે નવા 2 તાલુકા પણ બની શકે છે, જેમાં થરાદનું રાહ ગામ તેમજ પાલનપુરનું ગઢ ગામ તાલુકો બની શકે છે। તો કાંકરેજ તાલુકાના લોકો કહી રહ્યા છે કે અમને બનાસકાંઠા અથવા પાટણમાં રાખો, તો ધાનેરાને બનાસકાંઠામાં રાખવા તો દિયોદર વાસીઓએ વિરોધ નોંધાવ્યો છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે, જ્યાં બનાસકાંઠાનું વડું મથક પાલનપુર છે। વાવ થરાદનો જિલ્લો જાહેર થતાં જેમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થશે, જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા બનાસકાંઠા જિલ્લામાં રહેશે। આમ જૂનો બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગણીએ તો મોટો જિલ્લો હોવાથી સરકારી કામકાજ માટે લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું। રાજ્ય સરકાર દ્વારા જિલ્લાની જાહેરાત કરવામાં આવતા શું કહી રહ્યા છે જિલ્લાવાસીઓ અને ભાજપ કોંગ્રેસના આગેવાનો? 14 જેટલા તાલુકા, નગરપાલિકાઓ અને એનો જે એરિયા છે એ ખૂબ લાંબો હોવાના કારણે વર્ષોથી બનાસકાંઠાના લોકોની માગણી હતી જિલ્લાના વિભાજન માટે। દિયોદરની માગણી હતી, થરાદની માગણી હતી, પેલી બાજુ રાધનપુરની માગણી હતી, પણ જે જિલ્લો અત્યારે અલગ કરવામાં આવ્યો એમાં એક નવા જિલ્લાની અંદર 8 તાલુકા, જૂના પાલનપુરની અંદર 6 તાલુકા, અહીંયા 4 નગરપાલિકાઓ, આ રીતે એનું વિભાજન અત્યારે પ્રાથમિક તબક્કે રાજ્ય સરકારે જાહેરાત મુજબ કરેલું છે। તો અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે। લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે। પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે। તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે। આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે એટલે કદાચ લોકોને બધાને વિશ્વાસમાં લઈ અને જિલ્લાનું વિભાજન કર્યું હોત તો બધા રાજી પણ રોત, પણ અંતે હું માનું છું ત્યાં સુધી ખૂબ મોટો જિલ્લો હોવાના કારણે જે વિભાજન થયું છે એના હિસાબે કંઈક ને કંઈક થોડા ઘણો લોકોને ફાયદો થશે। ચોક્કસ પહેલી વખત તો આપના મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાત ગવર્મેન્ટ, ગુજરાત સરકાર આજે કેબિનેટમાં ચર્ચા કરી છે। હજુ સુધી કોઈ લેખિત કે કોઈ એનું રાજ્ય સરકાર તરફથી કોઈ નોટિફિકેશન નથી બહાર પાડ્યું। બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હું માનું છું કે લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહી છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય હોત। બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્ર અને લગભગ 14 તાલુકા અને 7 શહેરો આવે છે। વિભાજન કરવાનું થતું હોય તો મધ્યસ્થી 2 વિસ્તારોના વચ્ચે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે, લોકોને કઈ રીતે માનો કે થરાદ જિલ્લો બનાવવાની ચર્ચા ચાલે છે, સાથે સાથે આસ્થાનું કેન્દ્ર એવા ઓગળજી મહારાજનું તપોભૂમિ એવી દિયોદર, દિયોદરને પણ જિલ્લો બનાવવા માટેની ત્યાંના વિસ્તારના લોકોની માગણી હતી। અમે કોઈ વ્યક્તિગત કોંગ્રેસ પાર્ટીનો કોઈ જિલ્લો બને એના વિરુદ્ધમાં નથી, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ જો બધાને મધ્યસ્થી રહે, બધા જ લોકોને કચેરીઓ નજીક પડે એવા વિસ્તારની જો પસંદગી કરી હોત તો વધારે સારું હોત। બાકી તો આપ જોઈ શકો છો કે હજી વિધાનસભાનું ડિલિમિટેશન થશે, એના પછી ઘણી બધી વિધાનસભાઓમાં પણ ફેરફારો થવાના છે। એની પછી જો સરકારે વિચારણા કરી હોત તો પણ મને લાગે છે કે વધારે યોગ્ય હોત। ફરીથી જિલ્લો બનાવીને પાછું વિધાનસભાનું ડિલિમિટેશન થશે અને ડિલિમિટેશન પછી ફરીથી રાજ્ય સરકારને કદાચ પૂર્ણ વિચારણા કરવાની આવશે
તો મને લાગે છે કે વહીવટી બાબતોમાં ખૂબ અગવડ પડશે. ખાસ કરીને જિલ્લો બનવાથી અનેક જે કલેક્ટર કચેરી કામ અર્થે આવતા હતા તેમને રાહત થશે. ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય. લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા. લોકોને એવો કોઈ આક્રોશ નહોતો. મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બે ધારી નીતિ કરી રહી છે. રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા. સાચોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે. એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બે ધારી નીતિ લાગી રહી છે. શું કહેશો થરાદ જિલ્લાને? થરાદ જિલ્લો બને તો ખૂબ જ સારું છે અને આનંદની લાગણી અનુભવીએ છીએ. જો થરાદ જિલ્લો બને તો જે પાલનપુર આવવાનો ખર્ચો થાય છે, આવવા જવાનો જે 500 રૂપિયા ભાડું થાય અને 500 રૂપિયા જમવાનો થાય, એમ કરે જો રહેવાનો ને એવો તો હોય તો 2000 રૂપિયા હોય તો અમે પાલનપુર આવીએ. અને જો થરાદ જિલ્લો બને ખૂબ જ આનંદિત છીએ. સમય બરબાદ થતો પહેલા 2 દિવસનો સમય બરબાદ થઈ જાય. અને જે રીસર્વેમાં સરકારશ્રીની જમીનની ભૂલો છે એ માટે 2016થી અમે આવીએ છીએ પણ જવાબ કોઈ મળતા નથી. પાલનપુરના ધક્કા ખાઈએ મહિને. તો સમય પણ બરબાદ થાય. નામ બોલો. મારું નામ શિવાત્ર બાબુભાઈ જોતા. જોશી લાલાભાઈ લખરામભાઈ, ગામ ડુચકવાડા, તાલુકો દિયોદર છે મારો. જિલ્લો દિયોદરની અંદર થાય તો બધાને ફૂલ સેફટી રહેશે. થરાજવાળાને, રાધનપુરવાળાને, ભાભરવાળાને, ડીસાવાળાને. આ પાલનપુર આવે વસો નજીક દિયોદર લાગે છે બધાને સેન્ટર. તો આગળ જિલ્લો થાય એવી જાહેરાત અમારી કરવામાં આવે છે. અત્યારે સરકારે વાવ અને થરાદ અત્યારે થરાજ અને વાવ બે જાહેર કર્યું છે. એના કરતાં દિયોદર થાય બધાને સેન્ટર પડે છે અને બધાને સમય પણ હચવાઈ જાય એવું સેન્ટર દિયોદરનું છે અમારું. થરાદ જિલ્લો જાય તો ખૂબ અમે આનંદિત છીએ. અમે અત્યારે જાણવા મળ્યું છે, અમે હમણાં ન્યૂઝમાં સાંભળ્યું, અમારા મોબાઈલની અંદર આવ્યું કે જાહેર થાય થરાદ જિલ્લો તો ખૂબ સારું છે. અને જિલ્લો જાય એના માટે ખૂબ અમે આનંદ છીએ, કારણ કે અમારે ત્યાં નજીક પડે, આર્થિક રીતે અમને પોસાય. અને આ દરેક અમે કાગળને લગતા કામ માટે જે પાલનપુર ધક્કા ખાવાના થાય એ ધક્કા અમારે નજીક થાય તો અમને મટી જાય અને નજીકમાં પણ અમને પોસાય દરેક જગ્યાએ. અને આ વડી કચેરીઓ દરેક તરીકે અહીંયા આવે તો અમારું કામ સુખાકારી થાય અને અમારા બાળકોનું પણ ભવિષ્ય સુધરે એવું બને. મારું નામ પરમાર રમેશભાઈ મોતીભાઈ, ગામ અર્જનપુરા. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠાનું ક્ષેત્રફળ ખૂબ મોટું હોય. આ જિલ્લાનું વિભાજન થાય તો જિલ્લાની પ્રજાને ફાયદો થાય. આ બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે. બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હંમેશા બનાસકાંઠાની પ્રજાના ભલા માટે, કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય, બનાસકાંઠાના લોકોને ફાયદો થાય. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જિલ્લો જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે, પ્રજાને પણ ખૂબ આનંદ થશે. અને એના માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, યશસ્વી ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વનો હું બનાસકાંઠા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વડુ પથક કઈ હોવું જોઈએ કે જેનાથી પ્રજાને સીધો ફાયદો થઈ શકે? હેડક્વાર્ટર વિશે અમારી સરકાર અને સરકારના મુખિયા આદરણીય શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પણ હેડક્વાર્ટર તરીકે જિલ્લાનું આપશે એ અમને સૌને માન્ય રહેશે.